ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા ગુરુ એમ કે ખાલી કૂવો છે એમાં ધૂપકો મારી દે, બીજી મિનિટ નો થવા દેવા ઈ કઈક લઈ શકે. આ તો કે માઇલ બાપુ પડું તો પગ નો ભાંગી જાય, એનું કામ નથી. રામ દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વધ્યા. લ્યો બોલો, બીજા બધા કે હાલો બાપુ કંઠીયું તમારી પાસે. ગુરુ અને શિષ્ય, એક ગુરુ ને શિષ્ય બે આમ જતા હતા ને, ખેતરના શેઠે નીકળ્યા ને, એમાં બરોબર દી આય તમારો ટાઈમ. અને હમણાં બાપુએ વાત કરી મંદિરની આરતીની, એટલે સંધ્યાનો સમય ને, એટલે ગુરુ મહારાજ એના શિષ્યને કીધું એ કે મારા ગુરુનો આદેશ છે કે જ્યાં સંધ્યા થાય સંધ્યા આરતી કરવી પડે. એટલે હવે આપણે સંધ્યા આરતી કરી પછી આપણે આગળ હાલી દોલો. ચેલો કે બાપુ હાવજની ડણકું સંભળાય છે, કોઈ નહીં આ પૂજા બૂજા ફાળે, નાસ્તો કરી જાય બે નો હલો કે બે ખેતરવા આગા. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે અહીંથી એક ડગલું ન હલાય. અને ગુરુ મહારાજે આસન જમાવ્યું, એ દીવો ને અગરબત્તી ના તે જે કઈ કરવાનું તે કર્યું. અને તુહી ગુરુ મહારાજ ને તાલ લાગી ગયો. પડખે ચેલા ને પછી બે આવવું પડે. ચેલો બેઠો પણ ઘડીએ ઘડી આંખ ઉગડી જાય, સિંહ બી આવશે તો, સિંહ બી આવશે તો. અને આવા કપાતર પાછા બોલે થાય તે, અને આંખો ઘડીએ ઘડીએ ઉગડતી ને એમાં બાપુ ઘા કરતો નીકળ્યો હાવજ. એક ખડતાલ મારીને ગાડું થોડું ઉડાડી, ચેલો બાપુ ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. અને ઝાડવા ઉપર રહ્યો કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ બધા નાસ્તા કરાવે એવા જ છે. ઈ બેઠો બેઠો જોવે છે કે હાવજ શું કરે છે, ગુરુની શું દશા થાય છે. હાવજ આવ્યો, બાપુ ગુરુનો તાલ લાગી ગયો. એ હાવજ અહીંયા આવ્યો ને, ગુરુ મહારાજને એક પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી અને ગુરુ મહારાજને વંદન કરીને બાપુ હાવજ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હું બેઠો તો મને એ પગે લાગે. સિંહ વિયો ગયો ભાઈ હેઠો ઉતરીને એ બેહી ગયો પાછું એના આસન ઉપર. ઘડીક જો ને બાપુ જાય ગયા, બધું જોડીને ચીપિયો કમડલ ને બધું કર્યું ભેગું. બાપુ કહેલા આમાંથી કંઈક તો ઉપાડ્યા, બધું મારે જ ઉપાડવાનું. એ કે બાપુ ચીપિયો લાવો. મેં ચીપિયો લઈને આમ કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને ખબર પડી ને, મને બીક લાગી, હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે તમને પરિક્રમા કરીને પગે લાગીને સિંહ વિયો ગયો. તો કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય. ચીપિયો બોરડીમાં ભરાણો, બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય ને આપણે હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. બેન સોટ્યું હો, ગુરુ ને શિષ્ય બેન આમ કરતા બે ખેતર બહુથી ગયા. ઓલાને કાંટા કાઢે ને ઓલાને રાતા સોળ કરી મૂક્યા. પછી ઓલા શિષ્ય ગુરુ ને કીધું બાબુ એક વાત તમને કહું. કે શું? કે બાબુ ઓલો હાવજ આવ્યો ત્યારે તમે હેલ્યા નહીં ને આવડી માઇકુમ ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાબુ એવો સરસ જવાબ આપ્યો ને, ઈ કે ઓલો હાવજ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને માયખું આવી તે કપાતર તું છો મારી હારે. એમ સંગત કોક હારા નહીં કરાય, ભાગવું ન પડે. હારા માણા ભેગો દારૂ વાળા હોય ને, દારૂ વાળા એના ભેગા તમે ન પીતા હોય ને બેહો ને તો તમારું નામ લખાઈ જાય કે આ પીતો જ હોય ને કે આના ભેગો ન બે, ભલે ન પીતા હોય. અને બાબુ હું તો એમ કહું છું પીતા હોય ન પીતા, બાકી પીતા પછી તમને ઘણા એવું થતું કે એના બાપના પૈસા ચા હતા, પીતા હોય પીજો પણ પીવાય નહીં. કંઈક ના ઘર બરબાદ થઈ ગયા છે, મેં મારી નજરે જોયા છે.